બાજુ ભાઈ કેટલા તમે કમ્પ્લીટ રાખો પડે એક શ્રીફળ મેલ્યું હા છે બીજી શું કહે છે ખબર નહીં જે હોય મને ખબર પણ શ્રીફળ દે કોણ તમારે ઘેર શ્રીફળ મેલેલું છે મારી માતા બોલતે હું નહીં કહેતો મારી જોગણીના ભગવાન રાજી હોય એમની અંદર કણસી અને બે ભેગા રાશિ અને જાહેરમાં બોલું તમે બોલો છે તે હા ગણી લેજો બોલો કોની અંદર હજુ ગણસી ખોટું જીવનથી નહીં બોલાય જો કદાચ મારી જોગણીના ભગવાન રાજી છે અન બોલ તારો મારો હિસાબ ખોટો ના આવતો ભાઈ છે કે હજુ આની અંદર ગણસી ખોટું નહીં બોલો જોઈએ એ બોલ નવા સરવાળા વીરે બોલ બાપોને ભાઈ કેટલા એ લોકો 5 ભાઈ હા 5 ભાઈ હાચા અનુ સરવાળો ભેગો કરી દીધો ખોટું ના કરે કીધું તો બબો પડે પણ એ બોલો સભા વચ્ચે તો હાથ ઉઠાઈ દે ઉઠાઈ દે ચાર સાઈડ નંબર ચારો 5 ભાઈ હતા 5 છોકરા છે ના એક ભાઈના છોકરાઓની ઓફ થઈ ગયા છે છોકરા હતા મારા ફાધર ને 5 ભાઈ હતા એમાં એક ભાઈના છોકરા નતા હું મારી માતાએ લખ્યું એટલે હું બોલ્યો પણ તમારા ઘેર શિગોતર પૂજાતા બહેના ઘેર શિગોતર નહીં પૂજાતી તમારે ઘેર પૂજાતા બહેન કેતી નહીં પણ કદાચ મારી જોગણીના ભગવાન રાજી છે જો કદાચ બોલ્યા પછી ફરવાના રહેતી હોય ખોટું ના કરે નહીં લાગે આ વર્ષની ખોટ પહેલેથી નહીં આ લખી દો ખોટું ના લાગતા એટલે પેલી રોડ કરવી હારી કે વર્ષની જે ખોડ છે તમારે એ પહેલેથી નહીં હોય પણ એ રોમ તારી મારી રજા છે હો મારી જોગણીના ભગવાન રાજી છે 17 વર્ષના કહેતા ખાલી કેટલી ઘરની ઉંમરે છે તમારી આવા ખોડથી મારી કેવું નાની મને સમજણ નહીં એવી હા મને બે સમજણ વર્ષ નહીં ત્રણ વર્ષ મને એવી કોઈ ખબર ખ્યાલ નહીં મને વાંચી તું ના મારી મમ્મી એવું કહેતી કે મને આખી દુખાવો ઉભળ્યો તો ઓલી દુખવા આવે ને અને કોઈનો પડછાયો પડે ને ગઈ એવું મારી મમ્મી આગળ સાંભળેલું તમારે એકલું જ જેવી આવું બીજું કોઈનું વાકે થયેલું આવી ખબર તમને એકલો ન છે કે કોઈ ના બીજા મારા ઘરમાં મારી મમ્મી વાત કરે એટલે અમારા ઘરમાં બધાને ખબર એવી તમને તકલીફ તમને તકલીફ મને એ લગતો હતો. એને બી છે ને મને બી છે હું ભણતો તો 8મા ધોરણમાં મને વાગી પૂછવા આવે ને જોગર કરો પૂછવા એ તમને દેખાય ખરું હું મારા પિયર મને બાજુ વાગ્યું તે જોઉં. વખતે હા મને એ વખતે વાગ્યું તમારે તો દેખાય છે કે તમારો ના, છે. બીજા મોણાનો કોનો ખોડા વખાય એટલે દેખાતું ના હા, હોય. હું મારા પિયર બાજુ જોતી હતી કોણ દેખાતું ના એવું મોણા બીજું કોણ આ તો બે તો મને વાગ્યું દેખાય તમને નહીં દેખાતું. એમને બી એક નહીં દેખાતું એમ. ચોખડ કરી યાર એ ને કારણ કે તમે તમારા પિયરમાં ખોળો હા તમારી વશ બંધ દેખાય બધા બરાબર. પણ બીજી વશ દેખાતું ના એવું કોણ વાગ્યું તું આંખમાં એ વશ કમ્પ્લીટ દેખાય છે દેખાય પણ દેખાતું નહીં એ વશ બંધ કમ્પ્લીટ દેખાય બે ચોખ્ખું પણ આમ દેખાય નહીં એક સાઈડ આ એક સાઈડ બંધ. ચોખ્ખું દેખાય. નહીં. કોણ 99 બે નવડા 99 થી નંબર કોનો ચાલુ થાય હશે કોઈ છોકરાઓનો એવું કોઈ એનો પણ યાદ હશે નહીં ખરું. અમારે. બે નવડા 99 પછી બોલું પછી બોલું પેલા બે નવડા 99 અમને છોકરાઓને યાદ નહીં નંબર મોબાઈલમાં હોય ને સ્કૂટર ચલાવો અત્યારે ખરા સ્કૂટર ચલાવો બાઈક ચલાવો હા બાઇકનો નંબર છે બે નવરા ના યાદ રાખી યાદ રાખો ને આ શ્રીફળ તમે તમારી શિવોતરનું મેળ્યું ને બેઠું તો નહીં મિલાય એ ગોવા જઈએ હતા. જવું પણ હું તમારા સાઈડમાં કરો તમારું મારી મોટી બહેનનું નામ છે. તમારા ઘેરમાં છે આવું મારી માતા બોલો મારી મોટી બહેનનું નામ જશી જે શિવ જોશના હોય મારે નહીં પણ જવું પણ તમારા ઘેરમાં મારી હું મોટી મારી માતા બોલાવો સાચું માતાજીની દયા એ જે શ્રીફળ મૂક્યું છે એટલે એ માતાજીને બેહાડવાનું જ્યારે બી અત્યારે પાટલી ઉપર છે
બરોબર. હા બોલો. હવે એને બેહાડવાની જ્યારે બી વાત કરીએ છીએ તો એ વાત ટાળે છે. હવે એ શું કારણ હશે એ મને કઈ પછી તમે કોઈ દુઃખ નહીં તમારે નહીં દુઃખ ખાલી કહી દો કે નહીં હું કહી દઉં બરાબર. ના એવું નહીં. એમ તો શારીરિક કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. દુખાવો પણ થાય દુખાવા રહે છે, મોટીને બી રહે છે, મારા મોટા દીકરાને બી પેટમાં દુખાવો રહે પેટમાં છે. દુખાવો પણ થાય છે ત્રણે ને. ત્રણ ના કહી દો ત્રણે. એક બેન તે હા, એટલે ત્રણે એ તો છે જ. એ તો છે. દેખાત નહીં એની તકલીફ નહીં હા, એટલે ત્રણે શારીરિક હોય. કોઈ પથરી દુખાય કોઈને અપંડી દુખાય કોઈ કેમેજી દુખાય પણ તેમના દુખાવો નહીં. હા, એટલે ત્રણનો દુખાવો છે પેટ. તમારે કે જવ પૂર્ણમાંથી જસી કોઈ જવ પૂર્ણમ ખોળો અહીંયા આગળ આમને ફઈ જવ પૂર્ણ એક તમારે પૂર્ણ હતી હોય ફઈએ છે ગણો હા, એ ફઈ. તમારે જસી હતું હોય જસી ખોળો ઓ Expire થઈ. આચું ખરું હા, છે. હા. જસી ભાઈ કરે. તમારે કે તમારે હગી બોલ જસી હતું હગી બોલ ફઈ હતી ફાયદા ફઈ. રવિવારે જોગણી માતાએ જઉં છું દર્શન કરવા. છે બોલ ત્યાં અમદાવાદ કોતરપુર જોગણીમાનું મંદિર છે, એરપોર્ટની બિલકુલ દીવાલ. હા બરોબર. કોતર ત્યાં દર બાર રવિવારે- હા, બરાબર. નરોડા પાટીથી રોડ પર હા, હા, જાય. એ ત્યાં મંદિર સાઈડ પર હા, હા, હા. દર રવિવારે હું ત્યાં જઉં છું. આ દીવાલના મંદિર હા. લોકો માટે એ કરું એ રજા મને આવે તો ભાઈ કે પાટલી પરથી મંદિર કે મંદિર બનાવશો બસ ના, એ તો જે કહે તો બસ. પેલા સાબિત કરું શિવપુત્ર હક નહીં તમે કહો, હા તમને શું લાગે? હોય તો વધાવો પડો 1 2 3 4 આ કોઈનો 5 ભેગા કરીને બતાવો પડે પાકું. બરોબર? હા હા. 15 ચોક હા. હું ભણેલો નહીં તો હા, એક નાની- બધા પકડો એ મારી જેવી. પકડો ભાઈ પકડો આ પકડ્યા પાછી રહ્યા કોના મારા એટલે તમે 4 ભેગા કરો ભાઈ 15 ચોક અને બતાવો તમે બોલે હું તો બોલ્યો કે 15 ચોક 60 અને મારો ભગવાન કરે છે ભાઈ અંબુ રાખવો પોચ કરો આ તમારે બેને ભેગા કરો ના ભેગા કરવાના ને? આ તો એમની હવા છે ને. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 52 55 2 57 ખોટું ન બોલે આ હવે કશું આ તમને કેસર પણ નહીં પણ મને 2 વાર બોલ્યો મારા તના આલુ અન 4 કણ કોના ગણશે કોઈ બોલો તમે કોના ગણશે 4 કણ ત્યાં. 4 કણ ગણવાના કે કોના ગણવાના બોલો 11 ચોક 44 2 47 અર્તન બરે પોચ 52 ને 53 4 કોના ગણવાના ગમે તેના ગણવા પકડો હાથ કરો હવે એ કોણ દીવાના ભગવાન રાજી છે બતાવો નહીં ને? થઈ ગયા કેટલા થયા 63 ખબર મને શું ખબર કેટલા હાથ તમારા 53 હાથ ને 3 હાથ થઈ ગયા શું કીધું તમારે ગણવાના મારા કોના ગણવાના એ પવનો મને જ આવે. હા. આવે છે, બીજું જોગણીમાનું બી નામ દે છે, એ બી 15 પવન ચોક આવે. હા એટલે ત્રણ થી હાથ એટલે એ બી જોઈ લો તો ખબર પડે. 53 હાથ 53 હાથ તમારા હિસાબ રાખો મારા નહીં રાખવાનું કે 6 થી 6 ભેગા કરશે એ કરશે હું શું કરવા ત્યાં કણનો વધાવો છે હા ત્યાં પૂરા તમારે શિવોદર સાચી એ પવન બી મને જ આવે. ભક્તિની જોગણી ભક્તિની મારે દાદીમાં હતા ને એમના કોફર્ટ ભક્તિની કહેવાય જોગણી સાચી અન સ્વંતા નામ કોનું હતું હા? મારા મોટી મોટા બા. બાપા ખરા એના ઘેર. એ તમારા મોટા બાપાના ઘરથી હા અન બરોબર અરે તમારો ભોગ તમે ખોયો મેં નહીં ખોયો હા અમને એવી કઈ ખબર નહીં એટલે ખેતરમાં દીવો કરીએ છીએ આ નાળિયેર ઉપર થિયોરી મેળવી તું કેમ ડાયરેક્ટ મેળવી એમાં ત્યારે કોને મેળવી હોવાથી એ બુહાજી સબ બતાવો હા 2 મિનિટ ચાલુ રાખો પછી વાત આ ભોગ કોનો અન મારી જોગણી હું નહીં કહેતો બાપ મારો ભગવાન ભગો મટી જાય પેટની તકલીફ ઘણી મટી જ જાય બરાબર પછી વાત પાટલી અધર કહેવાય હા એટલે
એ હું શું કરવા આવ્યો એ પૂછવા માટે જ અમે આવ્યો. એ અધર કહેવાય, એને સ્થાન આપવું પડે. એ જ્યારે બી અમે એમ તો કેટલાય ટાઈમથી વાત કરીએ છીએ કે માતાજી તું એમ કે બેસવું માગશું. અન હું નહીં કહેતો, મારી માતા એવું બોલે કે કોકનો નસ કપાવી હતી પણ બાકી રહી હતી. અટક કોણ આવી હતી? સાથેનો દુખાવો કોને થયો? મોટા બેન થાય જ મારે. એમને થાય. મારા મોટા બેન અટક નહીં સાથે- ગયું. હા. મારા મોટા બેન સાથે દુખાવો થાય. કે બધું જોવા બેઠો તો કે કોણ મોટા છોકરા કે બે છોડીએ છોકરો નહીં હોય. આન પણ ખોટું લાગે તો હવે 2 વાર બોલજે. એક વાર તો કેસ બગડી ગયો. હા એક સૌથી પહેલું એ હતું. પહેલો નંબરનો હેડાબા. પેલું હવે એ શું કહેવાય કે હવે કુબુદ્ધિ થઈ અને એવી જગ્યાએ ગયા ને અમે બતાવવા માટે. આ પહેલો કેસ બગડી ગયો લે. એને પહેલો કેસ બતાવ્યો. નહીંતર એ કેસમાં જ છોકરો હતો એવું 100% હતું. પણ એને એમ કીધું કે કેસ બગડી ગયો ને 2 છોડીઓ છોકરો નહીં, મોટાને નહીં નેનાને નહીં. પણ એ 2 મહિને નહીં બી હાડું તમારું શું કોતર, પણ એકના નહીં 2 ના ઘેર પાયણું બધે 2 ના ઘેર છોકરા આવે ને એ દાડા મારી માતાને માનવાનું બોલો હવે. બરોબર હિસાબ રાખ્યો છે. મારા ઉપર કોઈ નોમ ના બોલતી હવે, પણ મારો રોમ એવું કહેતો છે કે કથી હેરો કથી કોણ નામ કોનું કોણ? હા મારા દાદા કોનો દાદો? કહો હેડો એટલે કથી બધી પ્રજા દેખા. મારા દાદા હતા કેશવ. કથી એટલે પ્રજા દેખાય પણ પ્રજા નથી દેખાતી. પણ હવે એમ કીધું કે ઉપર પ્રજા દેખવાની. આ કેશવવાની આ શું બોલતા હતા? એટલે અમારા બા અને કોવાટે આવી એટલે કેશવવાનું થાય. મારા ઘેરથી એટલે એ બધું યાદ લાગે. કેશવવાનું ના થાય લાગે જોડે જોગણી માતાનું બી કહેવું તો થાય. હું કહે પછી અરે એકના પવન નહીં આવતો, 2 ના આવે પવન. મારા બે મારા મોટા ભાઈ તો ઓલરેડી ભુવા જ છે. આ 2 ના આવે, તમે જોડો તમારા ભાઈએ ધૂણતો છે 2 ના પવન આવે. મારા મોટા ભાઈ ભુવા છે વચન. અન તમને તમારો ભોગ જડતો નહીં હજુ. હા એ કોઈ શોધ જ નથી. હા? પછી આજથી 17 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ? 17 વર્ષ. કોના ચોરી કોની થઈ હતી એ ખબર નથી. લગભગ હા એ ઘરમાં ને ઘરમાં જ હતું. હવે એ કેટલા તો વર્ષ સિવાય થયા લાગે. અંદાજ પણ ઘરમાં હા ચોરી થઈ. દાદાના પૈસા ગયા. આ ચોરી થઈ ચોખટ વાત છે. હમ. તમને યાદ નતા તો યાદ કરાવું ને, પણ 16, 17, 18 વર્ષ થયા જી થયા. ચોરી થઈ છે. થઈ. હે? થઈ. તો આ સુગોતર ભોગ જડ્યો, વણવટી સુગોતર જડી છે. પણ તો દારૂ તો ખૂબ પાસે પીતું નહીં. નહીં બધું સાચું તો કોઈ વ્યસન નહીં. અમારા ધ્યાનમાં તો કોઈ નહીં. કોઈ વ્યસન નહીં. કાલ હવારે યાદ આવીને જો પીધો ને તો પછી હું 2 વાર પીધો. તો મારા ગુરુદેવીએ મારા જોડે વચન લીધેલું. તમે નહીં પીતા પાગળ. બીજાની તો મને તો મારું વચન મારા માતાજીએ લીધું હાથમાં તાળી લઈને કે ભાઈ તારે કોઈ વ્યસન ના જોવે, બસ તું મને વચન આપજે. મેં બધું છોકરા નહીં પીતા? ના છોકરા નહીં. હજુ નક્કી કરજો કાલ તમારા ભાઈ છોકરા કોઈ બધ- કોઈ ભાઈ નહીં. કે ભાઈઓમાં અમને નહીં ખબર. કોઈ નહીં. નવ પર નામ કોણ? મારા ફાધર નાનો હતો. હા તો હું પીધેલું ના બતાવું ને તો બોલવું ન કહું. હા? હવે એનું જ નામ કહી દો તારે. હા? નવ ઉપર નામ ખોળવા જઈ નારાયણ તમારા બાપાનું નામ ને હા. તો પીધેલું ના બતાવ તો મારું નામ દેરું નહીં લે. મારી માતા બોલો હા કે નવ પર નામ લાવી છે કોણ પીધું છે ખબર નહીં હોય. ન પણ મારા તને બધી સસરા. ખબર હોય ને. હા ન પણ મારા સસરા. નવ પર સસરા ચડી ગયા નારાયણભાઈ પીતો નતા પીધા મોણા. ના નારાયણભાઈ ની વાત નહીં, બીજો મોણો પીતો દેખાતો નહીં. બાજુમાં ભેગું દાદા. એ તો ઘણા બધા છોકરો અમારા પડોશીનો છોકરો છે, અમારા કુટુંબમાં. કાકા. અમારા ઘરમાં કોઈ નહીં. અમથીમાં નામ છે. હા, મારું હા મધન ય નહોતું. અમથીબા નામ આવ્યું ના પકડમાં અમથીબા નામ છે. એ તો મારું મધન ય નહોતું. અમથીબા નામ આવે. અમથીબા નામ હતું તો ખોળે ચૂકોની દારૂ પીધું મેં નહીં પીધું, તમે નહીં પીધું, મેં પીધું છે. ચિંતા ના કરજો, 2 મહિના અગરબત્તી કરો, દુખાવો મટી જાય. હું એક મારો દેવાનો ભગવાન મટાડી. પછી આપણે આ ભોગ સુગોતર ને તમારી આ સુગોતર બેહાડી ખોળી દે મૂકી દે.
અને બેહણું વાળું કમાલ એમ બેહણું નહીં આલું અને પેલા છોકરાના ઘેર છોડીએ તો બે તો હવું નહીં ખબર ખબર પડે એટલે એવું એના મનમાં કોઈ હોઈ શકે બેસવું લેવા માટે એમ કે આવું કંઈક થાય પછી લઉં એમ. છોડી કેટલા વર્ષની હે? હા. હા હમ. મોટી છોડી મોટી 3 પૂરા કરીને ચોથું ચાલે. જો તું અને નેના ભાઈ કશું નહીં ના 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 હા એ બોન 4 વર્ષની નહીં એટલે ચોથામાં ચાલુ થઈ ને ચોથામાં ભણીને 3 વર્ષ પૂરા થયા એટલે હવે ચોથું જ ચાલુ થયું. જો રૂપિયા મળ્યા હતા રૂપિયા પાછા નહીં આવ્યા મારે ડબલમાં ના મળ્યો ના નહીં ડબલમાં નહીં મળે લાગે. ડબલમાં નહીં મળે ચોક રૂપિયા આલ્યા છે તો હાલેલા તો હવે અત્યારે 2 જણ એવા છે જે 5 પાછા નહીં આવ્યા આવું લખી દે રૂપિયા આલ્યા છે એટલે 2 જણના આપેલા છે પણ એ 2 આપતા નહીં પાછા. રૂપિયા આલેલા પાછા આવ્યા નહીં 2 મહિના અગરબત્તી ચાલુ કરો સારું દેખાય પછી મારી માતા ચોખ્ખો કરે એમને નહીં બી આવવા બધા વચ્ચે કોઈ તમારા ઘર છોકરાના ઘેર છોકરો હાલ તમારા છોકરાના ઘેર છોકરો હાલ દેરું હા મારી મોડોતરીની જોગણી આ